टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે। મહુવાના સ્વામિનારાયણ મંદિર વિવાદના પડઘા છેક સુરતમાં પડ્યા છે। સ્વામિનારાયણ મંદિરમાંથી જે રીતે મૂર્તિ ઉઠાવી લેવામાં આવી હતી, આ સમગ્ર ઘટનાથી રોષની લાગણી જોવા મળી રહી છે। લક્ષ્મીનારાયણ દેવગાદી સ્વામિનારાયણ સંપ્રદાય સત્સંગ સમાજે અત્યારે વિલાલ વિરોધ નોંધાવ્યો હોવાની વિગત સામે આવી છે। મંદિરમાંથી જે રીતે રાતોરાત લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડવામાં આવી, જેને કારણે વિવાદ હવે વકર્યો છે અને જૂના મંદિરમાં મૂર્તિ ફરી એકવાર સ્થાપિત કરવા માટે સુરતથી જે રીતે હરિભક્તોએ લડત શરૂ કરી હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતના હરિભક્તો મહુવા જઈ અને વિરોધ નોંધાવશે। સમગ્ર વિવાદ અંગે મહુવામાં પોલીસે ફરિયાદ પણ કરી છે, કાર્યવાહી શરૂ કરી છે, જેમાં નિત્ય સ્વરૂપ સ્વામી, બાલ સ્વામી, સરદાર પર મૂર્તિ ઉઠાવવાના આક્ષેપો લગાવાયા। નિત્ય સ્વરૂપ સ્વામી સામે અગાઉ અમદાવાદમાં પણ કાર્યવાહી થયેલી છે। અમદાવાદના મંદિરમાંથી પણ રાતોરાત મૂર્તિ ઉઠાવી લેવામાં આવી હતી અને ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવેલી છે। મહુવાની અંદર ખારગેટ વિસ્તારમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું 185 વર્ષ જૂનું મંદિર આવેલું છે અને એ મંદિરની અંદર લક્ષ્મીનારાયણ દેવ આદિક જે ભગવાનના સ્વરૂપો છે એ 11 ડિસેમ્બરના રોજ સરદારના નિત્ય સ્વરૂપ સ્વામી અને એમના મંડળના સંતો અને માણસોએ રાતોરાત અડધી રાત્રે ભગવાનની ઉસ્થાપન વિધિ કર્યા વગર અને એ મૂર્તિઓ ત્યાંથી ખસેડી અને મંદિર જે ભગવાનની ધજાઓ છે એની ઉતારી અને મંદિરના મુખ્ય ગેટ ઉપર દિવાલ ચણી અને એક જે આસ્થાનું અને શ્રદ્ધાનું કેન્દ્ર હોય એને રાતોરાત તાળાબંધી કરી અને એ મંદિર રદ કરેલું છે। સમગ્ર સત્સંગ સમાજ છે એ આ ઘટનાની નિંદા કરે છે અને આગામી સમયમાં રવિવારે મહુવામાં એક બાબતે વિરોધમાં રેલી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સંવાદદાતા અમિત અત્યારે ફોન લાઈન પર આપણી સાથે। અમિત, જણાવો, જે રીતે આ સમગ્ર વિરોધ શરૂ કરવામાં આવ્યો છે, અહીં આ સમગ્ર જે પ્રકારે વિરોધ પોસ્ટર બેનર મૂકવામાં આવ્યા છે અને જે સ્વામી પર અમદાવાદમાં પણ આ પહેલા કાર્યવાહી થયેલી છે તેમનું જ નામ સામે આવ્યું છે। અમિત, જી ચોક્કસથી મહુવાના આજે ખારગેટ વિસ્તારમાં 185 વર્ષ જૂનું સ્વામિનારાયણ મંદિર હતું અને આ મંદિરમાંથી જ રાતોરાત આજે લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ હતી તે નિત્ય સ્વરૂપ સ્વામી અને બાલ સ્વામી સરદાર દ્વારા ઉઠાવી લઈને નવા મંદિરમાં આ મૂર્તિ મૂકી દેવામાં આવી હતી। જોકે હિન્દુ સંસ્કૃતિમાં કોઈ પણ મંદિર જે મૂર્તિ ઉઠાવવાની હોય છે તે પહેલા શાસ્ત્રોક્ત વિધિ કરવાની હોય છે અને ત્યારબાદ આ તમામ જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નવેસરથી કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારની વિધિ વગર આ મૂર્તિ ઉઠાવી લેવામાં આવતા અને 185 વર્ષ જૂના મંદિરને ખંડેર કરવાનો જે કારસો છે આ સ્વામીઓએ અંદરો અંદર રચીને જે હરિભક્તોની ભાવનાને ઠેસ પહોંચાડી છે, તેને લઈને હવે સુરતમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદી સ્વામિનારાયણ સંપ્રદાય સત્સંગ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આજે સુરતના જે સત્સંગીઓ છે, જે ખાસ કરીને અમરેલી, ભાવનગર જે સાઈડના જે છે અને સુરતમાં વસવાટ કરે છે, આ સત્સંગીઓ હવે વિરોધના મૂળમાં આવ્યા છે અને તેઓ જે ભાવનગરના મહુવા ખાતે જઈને વિરોધ પ્રદર્શનમાં જોડાશે તેવી વાત છે તે સામે આવી રહી છે અને આજરોજ બેનર સાથે આ વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। અને નિત્ય સ્વરૂપ સ્વામીની વાત કરવામાં આવે તો અગાઉ 2020માં પણ અમદાવાદના મંદિરમાંથી મૂર્તિ ગાયબ કરી દેવાનો તેમના પર આક્ષેપ થયો હતો અને આ બાબતે મંદિરે લીગલ નોટિસ આપ્યા બાદ ફરીથી આ સ્વામીએ મૂર્તિ પરત આપી હતી અને તે જ વિવાદ હવે ફરીથી જે મહુવાના ખારગેટમાં સામે આવ્યો છે અને હવે સમગ્ર રાજ્યવ્યાપી વિવાદ થાય તો નવાય નહીં। બિલકુલ, ખૂબ ખૂબ આભાર અમિત આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે।